ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 56 પર નેત્રંગ જંખવાવ વચ્ચે મોજા ગામ પાસે રસ્તા પર 2-2 ફૂટના ખાડાઓ પડી ગયા છે અને વરસાદી પાણી ભરાતા વાહનોને ભારે નુકસાન પહોંચે છે, જ્યારે બાઇક ચાલકો માટે આ રસ્તો દુર્ઘટનાનો ફંદો સાબિત થઈ રહ્યો છે। તેમજ આ હાઈવે નંબર 56 જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર આવે છે તે રોડમાં ખાડા નહીં પરંતુ ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ ઊભી રહી છે। છેલ્લા કેટલાક સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો ખાડાના કારણે હાલાકી વેઠી રહ્યા છે। નાના વાહન ચાલકોના અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે તંત્ર અહીં યોગ્ય રીતે રસ્તાઓની મરામત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના તમામ રસ્તાઓ પર પડેલા ખાડા તાત્કાલિક ધોરણે પૂરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, છતાં નેશનલ હાઈવે 56ના અધિકારીઓ આ આદેશની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને સીધો જોડતો મુખ્ય હાઈવે પર લોકોની રોજબરોજની મુસાફરીથી જીવ જોખમમાં મુકાય છે, ત્યારે સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ચૂંટાયેલા નેતાઓની ઘોર બેદરકારી સામે મુસાફરો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ચૂંટાયેલા નેતાઓની ઘોર બેદરકારી સામે મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિક રહીશો તેમજ મુસાફરો માંગ કરી રહ્યા છે કે આ માર્ગની તાત્કાલિક ધોરણે મરામત હાથ ધરવામાં આવે, જેથી જાનમાલની હાનિ ટાળી શકાય। હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવીને ધ્યાન આપે છે કે નહીં, કે પછી આમને આમ રહે છે, તે આવનાર સમય જ બતાવશે। હું મૌજા પંચાયતનો હાથાકુંડી ગામનો વતની છું। મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ છે અને હું અહીંયા એક ધંધા અર્થે અહીંયા મારો ગલ્લો ચાલે છે, અને જેથી કરીને અહીંયા અમને મૌજા ચોકડી પર રસ્તા પર જોવા મળે છે, જેથી કરીને નેત્રંગથી જંખવાવ જોડાતો રસ્તો મૌજા ચોકડીના આજુબાજુ રસ્તા એટલા બધા ખાડા ખબીચા રસ્તામાં પડી ગયા છે, જેથી કરીને 2 વ્હીલથી માંડીને 4 વ્હીલથી માંડીને દરેક સાધનોને એટલી બધી આડઅસર થાય છે, જેથી કરીને જે તે તંત્રની જે જવાબદારી છે તંત્રે જે તે સમય સુધીમાં આ રિપેર કામ થાય એના માટે અમે રજૂઆત કરીએ છીએ। કેટલા સમયથી આ હાલત તો જ્યાંથી આ વરસાદ ચાલુ છે ત્યાંથી સતત એવું બધું પાણી ભરાયેલું પાણી રહે, એટલે એના કારણે આ બધું નુકસાન થઈ રહ્યું છે। હા, ભૂગોળ લાઈન રસ્તો ક્રોસ કરીને ભૂગોળ લાઈન ગયેલી છે, ત્યાં રસ્તો દબાઈ જાય છે વારંવાર, અને ત્યાં એના કારણે લોકો ત્યાંથી પસાર થતા પડે છે। હા, સર્જન વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, દેડિયાપાડા, નર્મદા।